નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સુની અનસુની ખોજ. દોસ્તો, તો હજુ એક એવી ખોજ કરવા આપણે નીકળી પડ્યા છે અને આજે આવ્યા છે આપણે ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં. તો દોસ્તો, સુરત જિલ્લાની અંદરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કઈ રીતે નીકળે છે અને કેટલી મોટી શોભાયાત્રા છે, ક્યાંથી ક્યાં જાય છે, એ દરેક વિગત આપણે જાણવાની કોશિશ કરશું. અને હું અત્યારે આવી ગયો છું સુરતના રેલવે સ્ટેશન પર. એક્ઝેક્ટ સુરતના રેલવે સ્ટેશનથી જ આ યાત્રા નીકળે છે અને ઇસ્કોન મંદિર સુધી આ યાત્રા જાય છે. તો જોઈએ એની ભવ્યતા કેવી છે. દોસ્તો, અષાઢી બીજ હોય અને વરસાદ ના આવે એવું તો બને જ નહીં, બરોબર? દોસ્તો, સુરતના બે કંપાઈ છે, પૂર્વ અને પશ્ચિમ. આપણે પશ્ચિમ તરફ જવાનું છે અને ત્યાં ભગવાન જગન્નાથની યાત્રા વિશેની માહિતી આપણે મેળવવાની છે. કઈ રીતે શોભાયાત્રા નીકળે છે, મારી સાથે બન્યા રહેજો. અને આ વખત 2025નું શોભાયાત્રા કેવી રહેશે એ આપણે જાણશું આગળના વિડીયોમાં. દોસ્તો, તૈયારી બધી થઈ ચૂકી છે અને વરસાદ પણ એટલો જ છે. આવો જાણીએ આજે ભગવાન જગન્નાથનો ઇતિહાસ. દોસ્તો, દરેક ભક્તો ભગવાનના દર્શન કરવા તો જતા જ હોય છે બારે માસ, પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન કરાવવા તેમની પાસે જાય છે. સુરત સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની યાત્રા નીકળે છે. એમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. જગન્નાથની યાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા. તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી હતી. શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગર યાત્રા પર નીકળી પડ્યા. સુભદ્રાજીની રથયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને 10 દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે.
દોસ્તો આપણે રેલવે સ્ટેશનથી ઇસ્કોન સર્કલ આવી ગયા છે, જે જહાંગીરપુરામાં આવ્યું છે ને ત્યાં છે મંદિર. ઇસ્કોન મંદિર અહીંયા જહાંગીરપુરામાં છે, તો ત્યાંના આપણે દર્શન કરીએ. દોસ્તો અહીંયા મેળા જેવું આયોજન છે, તમે જોઈ શકો છો. ખૂબ જ મેળો ભરાયો હોય એવું ફીલ થાય છે અહીંયા આવ્યા પછી. દોસ્તો આપણે આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલ, જ્યાં ભગવાન જગન્નાથની યાત્રા આખું સુરત ફરીને અહીંયા આવશે. અને યાત્રાની શરૂઆત જે હતી તે સુરતના રેલવે સ્ટેશનથી હતી બપોરે 3 વાગે, અને અહીંયા લગભગ 9 થી 10 વાગ્યાના સમયગાળામાં અહીંયા યાત્રા પહોંચશે. અને આપણે અત્યારે દર્શન કરવાના છે અને અત્યારે જાય છે ઇસ્કોન મંદિરની અંદર. જોઈએ હવે ત્યાં શું શું છે અને કોનું મંદિર છે, બરાબર. ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે જશું બહાર વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે, તો આપણે એ પણ જોઈ લઈએ કેવી વ્યવસ્થા છે. તો થાળી જોઈને તો લાગી રહ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં છે ભોજનની વ્યવસ્થા. જે ભગવાનને ખૂબ જ ગમતી ખીચડી અને કઢી. જો આ ભક્તો ખૂબ મહેનત કરી અને પ્રસાદી તૈયાર કરી રહ્યા છે ભગવાન જગન્નાથની. તો આ હતી માહિતી રસોડાની. અને આટલે સુધીના આવ્યા હોય ને ભગવાનનો પ્રસાદ ન ખાઈએ તો એ સારું ના કહેવાય. તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ.
તો દોસ્તો આપણે ભેળા મળીને જગન્નાથ ભગવાનની યાત્રા કરી અને આજે ઇસ્કોન મંદિર પણ તમે જોઈ લીધું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણા આ વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કે આવનારા ઘણા બધા વિડીયો એવા છે કે તમને ઘર બેઠા મોજ કરાવે. અને આપણી ચેનલ જેનું નામ છે સુની અનસુની ખોજ, તો દોસ્તો આવી જ ખોજ આપણે કરતું રહેવાનું છે અને આગળ પણ તમારા વિડીયો આવતો જ રહેશે. ત્યાં સુધી જય જગન્નાથ.